દ્વારકાધીશ મિત્રો, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો આજે જવાનું છે નાના આસોટા। ભીખાભાઈ ચાવડાની વાડી તમે જોઈ શકો મિત્રો। આંબા ને આ તે ખરેખર મોજે મોજ છે સાવ જેવું તમે। થઈ છે ઘણી એવું થયું છે કે દી આથમી ગયો છે ને લાઇટની વ્યવસ્થા બિલકુલ નથી। તો આ છે મિત્રો માણસો બધા એવીમાં, એટલે કે આપણે લાઇટનું જોયું જ નહીં, આપણે તો ફટાફટ લાઇટ માટે સુવિધા આવી છે। ભીખાભાઈને કહી દીધું ભાઈ લાઇટની વ્યવસ્થા કરો, એટલે ફટાફટ
અંધારું છે ને અંધારામાં મારું મોઢું તમને બહુ નહીં દેખાય, કેમ કે અંધારું કાઢું હું કાઢું પછી જય માતાજી. તો જમણવારનો ટાઈમની હજી 15 મિનિટની વાર છે ને આપણે બધું એકદમ ઓકે થઈ ગયું છે અને 8 વાગી ગયા છે મિત્રો. 8:15 બેસાડવાના છે તો બધું આપણું એકદમ રેડી છે. તો ચાલો જમવા માટે આવી જાઓ. તો ફાઇનલી મિત્રો આપણે એકદમ વ્યવસ્થિત રીતે કરધણીને કામ રેડી થઈ ગયું છે અને ભીખાભાઈ એના મોઢેથી કંઈ કહે તો શું કે આપણું કામ કેવું લાગ્યું તમને? બહુ વિશાલભાઈ, એકદમ હાઈ ક્લાસ તમારું કામ, તમારું સમયસર કામ અને જે તમે જવાબદારી લીધી હોય એ પૂરેપૂરી પૂરી કરો. અને અમે બધા સહપરિવાર અને બધા ડાયરો તમારો કામ જોઈને ખુશ થઈ અને રસોઈ પણ એકદમ હાઈ ક્લાસ છે. અને મિત્રો આ બાજુ પબુભા કે આવે કોઈ મોટા માણસ તો ભીખાભાઈની જવાબદારી હોય એટલે મને જ કહે કે તારે બધું માલ સામાન લઈને પહોંચી જવાનું. બરાબર? 100%. દર વખતે પબુભાઈની ચૂંટણી હોય કે એમાં જે અમારા કાર્યક્રમ હોય એમાં જમણવાર હોય એ વિશાલભાઈ જ કરે છે અને પૂરેપૂરી જવાબદારીથી કામ પૂરું કરે છે. ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.